રાજ્યમાં રખડતી રંજાડનો આતંક સતત વધી રહ્યો છે. રસ્તા પર રખડતા આખલાની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. દરેક ગામથી લઈને શહેર સુધી આ સમસ્યા છે. ખેડામાં બે આખલાઓ વચ્ચે ભીષણ જંગ જામી તો છોટાઉદેપુરમાં રસ્તા પર બે આખલા વચ્ચે યુદ્ધ જામ્યું. આ તરફ જૂનાગઢમાં પણ આ જ સ્થિતિ છે. નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં રખડતા આખલાઓનો આતંક સતત વધી રહ્યો છે. શહેરના નીલકંઠ મહાદેવ મંદિર નજીક બજારમાંથી માતાજીનો વરઘોડો પસાર થઈ રહ્યો હતો. એ જ સમયે બે આખલા વચ્ચે યુદ્ધ શરૂ થયું, જેથી વિસ્તારમાં દોડધામ મચી હતી. આખલા લડતા હતા, તેની પાસે મહિલાઓ અને બાળકો ઉભા હતા, જેથી એક યુવક તેને બચાવવા ગયો હતો. આખલાને છૂટા પાડ્યા હતા અને ત્યારથી પાછળથી એક આખલો આવે છે અને યુવાન કંઈક સમજે તે પહેલા જ તેને 9 ફૂટ ઊંચકીને ફંગોળે છે, જેથી તેને ગંભીર ઈજાઓ પહોંચે છે. આ ઉપરાંત અન્ય 3 લોકોને પણ આ ઘટનામાં ઈજા પહોંચી છે. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. નડિયાદમાં તો જાણે આખલા રાજ છવાયું છે. માત્ર 40 દિવસમાં જ 4 લોકો પર આખલાએ હુમલો કર્યો હતો. સ્થાનિક રહીશોનો સીધો આક્ષેપ છે કે મહાનગરપાલિકાની આખલાઓ પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ ચાલી રહી છે, જેના પરિણામે શહેરી વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ સતત વધી રહ્યો છે.